હેલો ફ્રેન્ડ, જય દ્વારકાધીશ, રાધે રાધે। આજે આપણે બનાવશું એક સંભારો ગુલાબી કલરનો। તેના માટે મેં અહીંયા 4-5 ડુંગળી લઈ લીધી છે, એક સરખી લેવાની, અને અહીંયા બીટ લીધું છે મેં। અને હવે આપણે આ બધું સુધારી લઈશું। અને આવી રીતે આપણે લાંબી લાંબી શીપ્સ સુધારી લઈશું। જો આવી રીતે આપણે બીટને પણ સુધારી લઈશું। બીટ તો મોટું મોટું જ રાખવાનું છે। આવી રીતે જો તમે આવી રીતે આપણે બીટ સુધારી લીધું છે। વઘાર નથી કરવાનો, કાચી જ રાખવાની છે। અને એમાં આપણે થોડુંક અહીંયા મેં વિનેગર લીધું છે, તે ઉમેરશું। એક ચમચી જેટલું વિનેગર ઉમેરવાનું। અને અહીંયા થોડોક મેં આમચૂર પાવડર લીધો છે સ્વાદ માટે। અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરશું। અને થોડુંક આપણે કાશ્મીરી મરચું ઉમેરશું। થોડી હળદર ઉમેરશું। અને ધાણા જીરું પાવડર ઉમેરશું। અને આ બધું આપણે હાથેથી મિક્સ કરી દઈશું। આવી રીતે બધું આપણે મિક્સ કરી દેવાનું। જો તમે આપણી ડુંગળીને કલર બેસવા મળ્યો છે બીટનો। તમે એકવાર આવી રીતે કાચી ડુંગળી ગુલાબી કલરની બનાવો છો, બહુ સરસ લાગશે। દાળ ભાત હોય, પછી રોટલા, કદાચ અડદની દાળ હોય તેની સાથે પણ। જો તમે આવી રીતે આપણે ખૂબ મસળી લેશું। અને હવે આને આપણે 10 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું, એટલે આપણા બીટનો કલર ડુંગળીમાં બેસી જાય। જો આવી રીતે। અને તમારે વધારે બીટનો કલર જોતો હોય તો આવી રીતે એક ખમણી આવે, આપણે ઝીણી ખમણી, આદુ ખમણ, તેનાથી આવી રીતે ખમણી લેશું 2-3 બીટના કટકા। જો આવી રીતે। જો તમે આપણી એકદમ ગુલાબી ગુલાબી ડુંગળી તૈયાર છે। અને 10 મિનિટ જેવું થઈ ગયું છે। અને હવે આપણે જોઈ જઈશું। જો તમે કલર બેસી ગયો છે। જે આપણે આ બીટના મોટા જે કટકા છે ને, તે આપણે બહાર કાઢી લેવાના છે। આવી રીતે આપણે બધા બીટના કટકા કાઢી લઈશું। અને તમે બીટ ખમણીને પણ મેં જે ઉમેર્યું એવી રીતે તમે ઉમેરી શકો। જો આવી રીતે આપણે બીટ બધું બહાર કાઢી લીધું છે। અને ઉપરથી આપણે થોડી કોથમીર ઉમેરી દઈશું। તેને પણ આવી રીતે મિક્સ કરી દઈશું। અને અહીંયા મારા ગુલાબી ડુંગળી તૈયાર છે। તમે જોવો છો સરસ બની છે। અને તમે પણ એકવાર આવી રીતે બનાવજો। જો તમે દેખાવ પણ સરસ આવે છે, એકદમ ગુલાબી ગુલાબી। અને વિનેગર ઉમેરશો ને એટલે તરત કલર આવી જાય બીટનો। અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।